કેમ છો મિત્રો? મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યુઆર મેડિકલ ઓફિસરમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો એક અલગ ટાઈપનો વિડીયો છે, જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ જે આપણા પીએચસી ઉપર હોવું જોઈએ. તો આ લિસ્ટ ઓફિશિયલ છે, જે આપણે વેબસાઇટમાંથી જીએમએસસીએલની વેબસાઇટમાંથી મળ્યું છે. તો આટલી 362 આગળની આપણે 2 કોલમ કાઢી નાખીએ તો 360 દવાઓ પીએચસી પર હોવી જોઈએ, બરોબર. અને વાય છે તેમાં આપણે ડાયગ્નોસ્ટિક છે જે પીએચસી પર હોવા જોઈએ, બરોબર. 18 તેમાં લખેલું છે તે મુજબ લીધું છે. મેં મારું કોઈ માઇનસ નથી કર્યું, મારું કોઈ એડ નથી કર્યું. હવે આ શીટનો ઉપયોગ શું થશે? તમારે ઉપયોગ કરવા માટે પહેલા તો મેક કોપી કરીને તમારે જે નામ આપવું હોય કે મારું પીએચસી આમરોલી ઈડીએલ ઓકે, તમારી રીતે નામ આપી છે ને વાપરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે અહીં બેચ નંબર લખવાનો રહેશે, અહીં એક્સપાયરી ડેટ લખવાની છે, અહીં ક્વોન્ટિટી. તો આ તો સિમ્પલ વસ્તુ છે, બધાને ખબર પડે આવું લખવાનું છે. પરંતુ એક્સપાયરી ડેટ કેવી રીતના લખવાની? અહીં જે આવે છે કેલેન્ડરમાં ત્યાંથી સિલેક્ટ કરવાની, પોતાની રીતે ટાઈપ નહીં કરવાની. જો ફોર્મેટ બદલાઈ જશે તો સીટનો કોઈ મતલબ રહેતો નથી. એટલે ઘણા સ્લેશ કરીને લખતા હોય, ઘણા આખો જાન્યુઆરી લખે, ઘણા જૂન આખું લખે, ઘણા 2026ની જે 26 લખે ખાલી. એવું ના ચાલે. પહેલાં અહીં ક્લિક કરવાનું, નીચે આપણે બરોબર જ્યાં ટાઈપ કરતા હોય ત્યાં ક્લિક કર્યું એટલે આ પ્રકારનું મેનુ ખુલી જાય, અને તેમાં એબીસીની બાજુમાં આ પ્રકારનું કેલેન્ડરનું ઓપ્શન હશે, બરાબર. તેમાંથી સિલેક્ટ કરીને ડેટ લખવાની, બરાબર. આટલી વસ્તુ થઈ. ક્વોન્ટિટી તો તમને ખબર પડે, 1000, 2000, 10,000 જે લખી હોય એ મુજબ. સેમ વસ્તુ અહીં છે ડાયગ્નોસ્ટિકમાં, બરાબર. હવે શું થશે? ઝેડમાં કંઈ નથી કરવાનું તમારે. હવે મેં અહીં અંદાજિત કોક જગ્યાએ એક્સપાયરી ડેટ નાખી દીધેલી છે, બરાબર. તો નિયર એક્સપાયરી વાળી ઓટોમેટિક તમને અહીં બતાવી દેશે, બરાબર, કે 4 દવાઓ નિયર એક્સપાયરી છે. મેં 4 દવાઓ અહીં એ મુજબ રાખેલી છે કે 3 મહિનાની અંદર એક્સપાયર થતી હોય, બરાબર. જો તમારે વધારે મહિના રાખવા હોય, ઘણાને કે 3 મહિના વાળું નહીં, મારે 6 મહિના વાળું જોવું છે, તો અહીં ફોર્મ્યુલામાં ખાલી 3ની જગ્યાએ 6 કરી દેવાનું, સિમ્પલ છે. માસ્ટરમાં શું દેખાડશે કે 359, બરાબર. 360 આપણે છેલ્લે ગણ્યા, પણ 359 છે. એકાદી દવા રિપીટ થતી હશે, બરાબર. ઓકે, તો 359 દવાઓ છે, એમાંથી અવેલેબલ કેટલી છે, બરાબર. ડાયગ્નોસ્ટિકમાં 18માંથી કેટલું અવેલેબલ છે, નિયર એક્સપાયરીમાં કેટલી નિયર એક્સપાયરી છે, અને ડાયગ્નોસ્ટિકમાં કેટલું નિયર એક્સપાયરી વાળું ડાયગ્નોસ્ટિક છે, બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ. હવે ઘણીવાર બેચ નંબર વાળું રાખ્યું છે. બેચ નંબર લખવાની ખાસ જરૂર નથી, પરંતુ ક્યારેક જાણે કે પેરાસિટામોલ હોય, 2 બેચના હોય. એક પેરાસિટામોલ હોય એ 4 મહિનામાં એક્સપાયર થતું હોય, 3 મહિનામાં, અને એક બીજી પેરાસિટામોલ 500 વાળી જે હોય સેમ ટુ સેમ, એ 2 વર્ષ પછી એક્સપાયર થતું હોય. તો તે માટે શું કરવાનું, બરાબર. તો આપણે અહીં જાણે કે પેરાસિટામોલ સર્ચ કરીએ, બરાબર. આવી ગયું પેરાસિટામોલ. તો અહીંથી એક નીચે કોલમ એડ કરી દે, રો એડ કરી દેવાની. રો એડ કર્યા પછી આખી બંને કોપી કરી લેવાના, બરાબર, અને નીચે પેસ્ટ કરી દેવાના. અને અહીં તમારે જેની બેચ નંબર અલગ હોય તે લખી દેવાનું. તો આ રીતનું તમે મોનિટરિંગ કર્યો તો તમારી નજીકની એક્સપાયરી ડેટની દવાઓ તમને ખબર પડી જાય. તમારા પીએચસી પર કેટલી દવાઓ છે નહીં તે તમને આઈડિયા આવે. તમારા તાલુકામાં કેટલી દવાઓનો આઈડિયા આવે, દરેક પીએચસીની આવી શીટ બનાવી દઈ તો. અને બીજું કંઈ ઉમેરવા જેવું લાગે તો કોમેન્ટ કરીને જણાવજો. આ શીટ ઉપરથી તમને ખબર પડી જાય કે તમને કેટલી નિયર એક્સપાયરી વાળી દવાઓ છે. તો આ ઉપરાંત આપણે એક બીજી શીટ બનાવેલી છે જે ગૂગલ ફોર્મની મદદથી ભરી શકાય છે, પરંતુ શીટ તમને એક્સેસેબલ લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું, બરાબર. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેશું. અને આ ફોર્મ અહીંથી તમારે ખોલવાનું, અને તમને ખબર પડી ગઈ કે આટલી દવાઓ મારે નિયર એક્સપાયરીની છે, મારે તો પૂરી થાય એમ છે નહીં, પરંતુ બીજા કોઈને કામ આવી જાય તો અહીં તમારા પીએચસીનું નામ, જાણે કે મારું પીએચસી છે આમરોલી, બરાબર. તાલુકાનું નામ તો તાલુકો ખાસ નસવાડી તાલુકો, પણ બધાને થોડી ખબર હોય ક્યાં આવ્યો, બરાબર. તો જિલ્લાનું નામ ખાસ લખવું જોઈએ. જિલ્લો અમારો છોટાઉદેપુર, બરાબર. પીસીએમ 500, બરાબર. એક્સપાયર થાય છે કેટલી ક્વોન્ટિટીમાં? 10,000 ક્વોન્ટિટી એક્સપાયર થાય છે, અને એક્સપાયરી ડેટ છે જુલાઈ 26, 31 જુલાઈ 26ની. અહીં સબમિટ આપી દો એટલે ઓટોમેટિક આ સીટમાં તમારું નામ અહીં આવી જશે છેલ્લે, બરાબર. અને કોઈને જરૂરિયાત હોય તો આ સીટમાંથી તે તમારો કોન્ટેક કરીને, અહીંયા મેલ આઈડી પણ આવશે, એટલે તમારો કોન્ટેક કરીને તે સંપર્ક કરશે કે ભાઈ મારે મને 5,000 10,000માંથી મોકલાઈ દો, મારે અહીંયા વપરાઈ જશે. તો વિડીયો સારો લાગે તો દરેક મિત્રોને, જરૂરિયાતવાળા મિત્રોને, જે નિયર એક્સપાયરી વાળું હોય તમને
કામ આવશે અને બીજાને પણ કામ આવી શકે છે. બંને લિંક સારી છે, બંને લિંક કામમાં આવે એમ થાય છે. કોઈ સુધારા વધારા તમને જણાય તો કોમેન્ટ કરજો અથવા મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. અને આપણે આ મુજબ વિડીયો આ લિંકમાં પણ EDL વાળી લિંકમાં પણ સુધારા વધારા કરી દઈશું. PHC, CHC કે ટર્સરી કે દરેકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. થેન્ક યુ.